સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે કુકાવાવથી સોમનાથ. તો જવાનું તો અમારે ખાલી 3 ને જ હતું. ચેલેન્જ એક કરવાની હતી, પણ ચેલેન્જના કરતા હતા ને એ બધા બદલી ગયા. જો આ સામે જે દેખાય ને એ બધા કરતા થઈ ગયા છે. તો આપણે ચેલેન્જમાં તો એવું કરવાનું હતું કે ચીપેસ્ટ ટ્રીપ કરવાની હતી. 500 રૂપિયામાં કુકાવાવથી સોમનાથની આખી ટ્રીપ પૂરી કરીને પાછું આપણે વહી આવવાનું હતું. તો હવે 500માં તો હવે મને નથી લાગતું પૂરું થાય. બધા પર પર્સન 500 એટલે કે ટોટલ 1500માં આખી ટ્રીપ સોમનાથની આખો દિવસ ત્યાં રહેવાનું, રાત રોકાવાનું, જમવાનું બધી 500માં પૂરું કરવાનું હતું. એડજસ્ટ કરીને આખી ટ્રીપ પૂરી કરવાની હતી. અમે 3 હોત ને તો ગમે એમ કરીને એડજસ્ટ કરીને પૂરી કરી નાખત, પણ હવે ફેમિલી વાળા બધા આવી ગયા તો 500 માંથી લગભગ 5000 પૂગી જાય બજેટ. બતાવી તમને કે કેટલા એ પૂગે છે. તો હવે જોઈએ હવે કેટલામાં પતે આપણી ટ્રીપ આખી. તો ભાઈ ટિકિટ લઈ લીધી છે ફાઇનલી સોમનાથની. જણા 16 છે પણ ટિકિટ 4 જ છે. એવું નથી, પણ એક ટિકિટમાં 4 જણાની છે. તો ભલે નગર કે કાઢે ને આબરૂ લઈ લે બધા વિચાર. શું વાસે દુલા વેરાવળ થી પછી શેમાં જાવ? વેરાવળ થી પ્લેન આવે છે. જોઈ માપે પાછા તમે ઈ ખોટું ને પાછું ઓવર પાછા બહુ થઈ જાવ. હવે તમે રિક્ષા મળી જાય તો ત્યાંથી આપણે પેલા સમાજે જવાનું. ભાઈ રિક્ષામાં જવાનું. ક્યાં જવાનું? ક્યાં જવું? નવું આવ્યું હતા ને ઊભી રહે છે હે નીલકંઠ સોમનાથ કે સતાધર? હવે વેરાવળ જંકશને પહોંચી ગયા છે ને ફૂલ તડકો લાગી ગયો છે. બપોરના 12 વાગે વેરાવળ જંકશન. અને ટ્રેનમાં એક ખતરનાક હાદસો થઈ ગયો. એક ભાઈ કપાઈ ગયો હતો. એની ક્લિપ હમણાં નાખી દે. તો હવે કડવા પટેલ સમાજે આવી ગયા છે આપણે. સામે તમે લોકેશન જોઈ શકો છો નદીનું. અમરા સમાજ की होटल से कम વેરાવળ જંકશન થી હવે આપણે સોમનાથ જવા પહેલા સ્ટે કરવા માટે અહીંયા આવી ગયા છીએ. આપણો જે કડવા પટેલ સમાજ છે ત્યાં તમે જોઈ શકો છો સમાજનું. અને હું તમને હવે સમાજની અંદર બતાવું કે આપણે આપણા રૂમ બુક કરી લીધા છે. આ બધે રૂમ બુક છે. થાકી ગઈ આ બધે રૂમ બુક કરી લે. આ જો અને આ જો नहीं बहार दूर. વેરાવળ રેલવે સ્ટેશન થી હવે આપણે સમાજે પહોંચી ગયા છીએ ને સમાજ ભગવાનની દયાથી સમાજે આપણે રૂમ મળી ગયા છે. હોટલ જેવો સમાજ છે. હમણાં અંદરથી તમને રૂમ ને બધું બતાવું. એક નંબર સમાજ છે. ને અહીંયા જુઓ સિટિંગ એરિયા પણ બહુ મસ્ત છે. લઈ લે હાલો હેલી નીકળ જમવાના ટોકા જમી જ નાખું. જમીને પાછા ઉપર સિટિંગ એરિયામાં બેહવા આવી ગયા છે. ને સિટિંગ એરિયા જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ 5 સ્ટાર હોટલ જેવો છે. તો હવે થોડો ઘણો આરામ કરીને પછી આપણે જવાનું છે સીધું સોમનાથ મંદિરના દર્શન કરવા. ને હવે વાત રહી 500 રૂપિયામાં આખી ટ્રીપ પૂરી કરવાની. તો હવે એ આખા પ્લાનની તો દેવાઈ ગઈ. મને નથી લાગતું 500માં થાય પૂરું. એની વાત 500 નહીં, હવે 500 ના 5000 થઈ જવાના. આપણે ગણાવતું જવાનું કે કેટલા થાય તો. જો કે અત્યારે કેટલે પૂગી ગયું?
રૂમ જો ને રૂમ ને ભાડું કર્યું તો આપણે 16 જણા હી ને પર પર્સન 200 કે 200 છે 200 300 સમાજવાડી છે ને એટલે આપણે 200 છે એટલું બરોબર થઈ ગયું. અને એવરેજ એસ્ટિમેટ લગાડી જો 2-3 હજાર તો મિનિમમ થઈ જાય. રેલવે સ્ટેશનેથી ટિકિટ નહીં, ટિકિટ હાઉસ સસ્તી હતી ને. ટિકિટ આપણે ખાલી 30 કા 35 ₹500 રૂપિયામાં બધા અહીંયા આવી ગયા 16 જણા રૂપિયામાં 16 જણા ક્યાંથી કુકાવાવથી વેરાવળ આવી ગયા. અને ત્યાંથી કેટલા 500 રૂપિયામાં રિક્ષામાં બધા આવ્યા એટલે 1000 માં 1000 રૂપિયા અહીંયા એટલામાં જ થઈ ગયા છે પણ 16 જણાના 16 જણા પૂરી ગયા અહીંયા બધા 16 જણા. બધા. પેલા 3 જણાને 1500 માં પૂરું કરવાનું હતું. આપણે ટ્રીપમાં આવ્યા છીએ આ બધા હાડા ઊંઘણસી બધા હોઈ ગયા છે. જોવો તમે અહીંયા मुझे नजर से दूर किथे चली किथे चली काट के सराता सुनी सावरे Remix वाला. लंबिया लंबिया रे कहते संगिया संगिया रे હવે તો હવે મળીએ સીધા સોમનાથ મંદિરે જઈ બીચ ઉપર બીચ ઉપર ની પેલા મંદિરે પછી ઓકે માથા રિક્ષામાં બેસી ગયા. સોમનાથ મંદિરે આવી ગયા છે અહીંયા છે ભાઈ રમીરજીની મૂર્તિ. થોડુંક અત્યારે ડેવલપિંગમાં છે મંદિર અહીંયા હા ગેટ આ સાઈડ હતો ને. ગેટ આ અહીંથી આવવાનું હતું ન્યાય અત્યારે ચાલુ જ છે અત્યારે માણસો બધા અહીંથી ઉતરીને આ બીચ તરફ જાય જો મોજા તમને દેખાતા હશે બાકી અહીંયા છે આપણા શૂરવીર યોદ્ધા અમીરજી ગોહિલની મૂર્તિ અને ત્યારે એ ટાઈમમાં જ્યારે મોહમ્મદ ગોરી સોમનાથ લૂંટવા આવ્યો હતો ત્યારે અમીરજી ગોહિલે આ સોમનાથને લૂંટતું બચાવ્યું હતું. અને પછી આ બધા જે પાળિયાઓ છે એ બધા અહીંયા યુદ્ધમાં શહીદ થયેલા છે તો આ જ મેદાનમાં હું યુદ્ધ જામ્યું હોય છે. મંદિરની સાઈડ થી આ બાજુ આવી ગયા છીએ આપણે અને જો આવું પકડાવી દીધું છે અંદર આવતા રહેશે આ બધું જો અંદર આઈને આવું વેન કર્યું એને તો આપણે બદલાવી. એને તો લીધું પણ અમને પકડાવી દીધું આયરો આ બધું બુઢિયા કે બાળ ખા રહે ગાય નાનો હતું હવે નાનો હતું હાલો ખાઈ ગયો હોતે નહીં હાડા જીવામ કરતો જીવામ કરતો ગુલાબી કઈ ગુલાબી પિંક ધુલા તું કઈક ઓલું સુગર ને લઈને કઈક જ્ઞાન દેતો તો ના હું નતો થોડો બોલતો હોય તો આ શું ખાસ તું અને કઈક કેવાય ઉત્તર ફેન બુઢિયા કે બાલ બુઢિયા કે બાળ જીભ આમ કેતા આ હવે આમાં તને સુગર નથી નડતી બોલ જ ન હોય એવું આઈસ્ક્રીમ માં ગોલામાં ને એમાં એમ તું કહેતો તો કે નહીં સુગર નું હું નહીં આ ભાઈ કહેતા. તારી જીભ કરતો હવે બીચ પાસે આપણે ફોટા પાડી દીધા છે અને આપણે જો ઠંડો પવન આવે આખો ટ્રેક તમે જોઈ શકો બધા ફોટા પાડે ને બસ અહીંથી દરિયામાં જ્યારે કરંટ છે તો અંદર તો નથી જવા દેતા ને આ મંદિરની સામે જ અહીંયા છે જગ્યા બહુ મસ્તની જગ્યા છે ફોટા પાડવા માટે સોમનાથની માર્કેટમાં આવી ગયા છીએ ને આ બે રખડે હોપારા આખી માર્કેટ છે આગળ ને બધી અહીંયા આખી ફૂડ માર્કેટ છે ફૂડ માર્કેટ ઠંડુ પીવું ને ઠંડુ હાલો ઠંડુ પીવું. હાલો બોતી અહીંયા જાજો હાલો ગરમી થઈ ગઈ બહુ શું છે ભાઈ છેલ્લો ઓપ્શન બોલો મેગી બોલો પાણીપુરી મેગીનું હા હમણાં યાર. મેગીનું કરશું ને તો જો પાછળ હાલ્યા જ આવે
હમણાં બધાયને તને બધાયને પાડી થોડી ઘણી શોપિંગ કરી લીધી છે ફરતી તે પાણીની શોપિંગ શોપિંગ વહી ગઈ. વહી ગઈ. હવે આપણે અત્યારે જવાનું છે સીધા મેન મંદિરમાં અંદર દર્શન કરી આરતી કરી. જૂના મંદિરમાં આપણે જોકે મેઇન મંદિર આ હતું મેન મંદિર જ્યાં પાછળ હતું ત્યાં જોકે ફોન અલાઉડ નથી એટલે અંદર નહોતા લઈ ગયા ફોન ને હવે અત્યારે હવે સીધું જવાનું છે મેઇન મંદિરમાં. ત્યાં હવે જઈને દર્શન ને આરતી ને એવું બધું કરી અને ત્યાં ફોન અલાઉડ નથી કેમ તો હવે સીધા બહાર આવીને મળી. આપણા જો ફેમિલી વાળા બધા અહીંયા ફાઉન કરીને બેસી ગયા છે બધા. દર્શન થઈ ગયા છે તુલા હવે VVIP માં દર્શન કરી. VVIP માં દર્શન થઈ ગયા. તો લાઈટ શો જોવો તો પણ કાંઈ મેળ ન આવ્યો. તૈયારી કરી છે હવે. આગળની સાઈડ જો બધી હોટલો દેખાય એમાં ગોતી બીજી તો હવે જોઈએ હવે કંઈક સારું મળી જાય. અહીંયા લીલાવતી તો ઓલું છે અલા સરકારી એમાં ગુજરાતી મળતી ખાવું નથી આપણે. અહીંયા આપણે સરદારમાં કે ત્યાં ક્યાંક આપણે બહાર જોવું સરદારમાં હે ને જો એમ કીધું કે આ બીજી ક્યાંય નહીં, આ લીલાવતી સાદું છે, બાકી તો આમ મહાદેવ છે. મહાદેવ આ તો એવું કંઈક કરી આવે. 1.5 કિલોમીટર રહેલા બધા જે હોટલ છે ત્યાં કોઈ ગેસ્ટ હાઉસ હવે કે બહાર જમી લે. હવે જો હાલ્યા જાય ને એ કે બહાર જમી માંડ રેસ્ટોરન્ટ મળ્યું છે. કોબીની ભાજી થઈ ગઈ છે. જમવાનું આ ભાઈ ફટાફટ બનાવી એમ કરીને તું સ્નીકર બતાવસ તારા ન હોય. હું ખાસો બધું ખાઈ લીધું પછી તને વિડીયો યાદ આવ્યો? પછી નો એવા સારું કરવાનો હોય. હવે જ આમાં વધ્યું છે બધું, સાચો માલ આમાં જ વધ્યો. થઈ ગયો છેલ્લું બટકું મારું બતાડ તો. ખાયો સોપું દીધું. આજે આપણે જવાનું છે દ્વારકાધીશ 4-5 જગ્યા છે બધી અહીંયા જવાનું છે આપણે. પાછળ દેખાય છે એ આપણો સમાજ છે. સમાજની એક્ઝેક્ટ સામે જ જબરદસ્ત નદી આવેલી છે. નીચે જવાતું એ જોઈ અહીંયાથી જોયેલા વાઘેની જે આખો દિવસ રખડવાનું હોય. અરે જોલી હાલ તો કરી. હવે તું વિચાર કર આપણે હાલ્યા જતા હોય ને આમથી કોઈ ડેમ માંથી પાણી ખોલ્યું હોય તણાઈ ગયા હોય. ઉપર લગી પાણી આવી જતું છે. હાલ્યા પાણી ચોખ્ખું જો. અરે એક નંબર સેવાળ હે થોડોક પણ આમ પાણી ચોખ્ખું બહુ મસ્ત છે. થોડોક આગળથી વ્યૂ એક નંબર હે. વ્યૂ એક નંબર. નદીમાં ફોટા પાડવા ગયા હતા તો બધા આપણા ઉદ્ઘાટનમાં સ્વાગતમાં ઊભા છે. સ્વાગત માટે ઊભા છે બધા. ઉદ્ઘાટનમાં ઊભા છે કે વધેરવા ઊભા છે ઈ ને ટૂંકમાં હાકવા વધારવાના હે ને વધેરવાના હે ને બધું કરવાનું. જો ઉપર જાય. સમાજેથી આપણે ચેકઆઉટ કરીને હવે આવી ગયા છીએ આપણે પાછા મંદિરે અને અહીંથી હવે આપણે સોમનાથ દર્શન માટે નીકળવાના. અહીંયા આપણે મંદિરે આવી ગયા છીએ. અહીંયા આપણે લક્ષ્મીનારાયણ મંદિર છે અને હવે આપણે જવાનું છે. આજે જો કે બપોર પછી 2-3 વાગ્યા પછી જ નીકળવાનું. ત્યાં સુધી આજે આખો દિવસ રખડવાનું. ફરી સીધા હોય એટલે હાય બસ ઉતરો. હાય હનુમાન દાદાનું મંદિર. ચાલો ચાલો. કેનું મંદિર કેનું છે? જય બજરંગબલી. પેલું મંદિર ભાઈ આપણું આવી ગયું છે હનુમાન દાદાનું.
મંદિર અંદર ગુફા છે હાલો ગુફા માથું ઉડી જાય એમ છે દર્શન કરે નાગદાદા દર્શન લેવાના 7-8 મંદિરના દર્શન કરી લીધા છે અહીંયા અંદર ને અંદર છે 7-8 મંદિર શ્રી કૃષ્ણ ભગવાન આયા દે કૃષ્ણ ભગવાનનું મંદિર છે લક્ષ્મી નારાયણનું છે 4-5 મંદિર છે બલરામજીનું છે બલરામજીનું સારી જગ્યા છે મંદિરની સામે જ આ એક મસ્ત જબરદસ્ત વ્યૂ છે अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में है हार तुम्हारे हाथों में मुझ में तुझ में भेद यही मैं नर हूँ तुम हो नारायण मैं हूँ संसार के हाथों में संसार तुम्हारे हाथों में તો હવે દ્વારકાધીશના દર્શન કરી લીધા અને દર્શન કરીને હવે આપણે સીધું જવાનું છે આપણે ક્યાં રેલવે સ્ટેશન એ પહેલાં કંઈક થોડી ઘણી પેટ પૂજા કરી લઈ પેટ પૂજા આ બધા રાક્ષસો બધા ખવડાવે છે. રિક્ષામાં બેસી ગયો છે હવે પાછા રવાના થઈ રહ્યા છે ધીમે ધીમે. પાછા વેરાવળના સ્ટેશને રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ટ્રેનની રાહ છે. 3 વાગ્યાની ટ્રેન થી હવે સીધા ઘરે સીધા બસ ઘરે જવાનું બસ હવે થકાઈ ગયું છે હવે હુઈ જવાનું. હવે સુઈ જાઓ ને હવે તમારો સપોર્ટ આવો નવો બનાવતા રહીજો જલ્દીથી 1000 સબસ્ક્રાઇબરમાં થોડુંક ઘટે. થોડાક જ ઘટે ને ફટાફટ સિલ્વર પ્લે બટન સુધી પહોંચી જાય એવી આશા છે તમારી પાસેથી તો જલ્દીથી જલ્દી વિડીયો જોઈ નાખો ને પછી 12 જ્યોતિર્લિંગ સિલ્વર પ્લે બટન આવે ને એટલે 12 જ્યોતિર્લિંગના 12 દર્શન અમે 3 કરવા જાવ. પાકું પાકી વાત પાકું વાત. હે પપ્પા જુનાગઢ ઉપરકોટ કેમ હવે આપણી જર્ની ચાલુ કરી હતી ત્યાંની ત્યાં પાછી બતાવી દીધી એટલે કે કુકાવાવ રેલવે સ્ટેશને આપણી પબ્લિક બધી જવા માંડી છે રિક્ષા ગોતવા હવે આપણે પાણી ભરીને હવે આપણે પાછું રિક્ષા બધું જાય આજનું માટે આટલું જ રાખીએ મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ જય શ્રી